કમ્પ્લીટ એક નંબર કામ થઈ ગયું. વાહ વાહ વાહ, જો મસ્ત બધું થઈ ગયું છે. તો યજ્ઞ મસ્ત થઈ ગયો છે. કદાચ સારું કામ હોય અને કદાચ ઘટ્યું હોય ને તો હળુક નાના કાનમાં કહી દે આ વસ્તુ ઘટી છે, લાવી જો. બસ પૂરું. ગામમાં ન થયું. બરાબર છે. કાનમાં કેવું પણ ગામમાં ન કેવું. રાજુલાનો ટાવર જૂનો, જાણીતો અને પ્રખ્યાત. જો અહીંયા ચયાની નાવડી રે મચદરીએ ચોલા ખાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો જો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ખાસ કરીને આજે અમારા ભાઈ અને બેનને આપણે જપની વિધિ કરવાની છે. એટલે નાનો હુનો યજ્ઞ કરવાનો હોય. આપણા ગોરદાદા હોય, કુળના દાદા હોય ને, એ આવી આપણે ઘરે અને એનો જપની વિધિ કરવાની હોય. કાંઈ ગ્રહની નડતર કે એવું કંઈ હોય ને, એટલે એનો જાપની વિધિ કરવાની હોય. નાનો હુનો યજ્ઞ કરવાનો હોય. તો અહીંયા આ બધું કમ્પ્લીટ અત્યારે દાદા કામ કરે છે. એની રીતના પૂછી લઈએ. દાદા, કાર્ય શું કરવાનું છે આપણે? આપણે શાંતિ યજ્ઞ કરવાનો છે. બરાબર. કે જે આપણે હસ્તમેળાપના ટાઈમે જે આપણે ગ્રહોની પૂજામાં આપણે ગ્રહો જે ટાઈમસર પ્રોબ્લેમ આપતા હોય એના માટેનો આપણે ગ્રહ હોમ કરીએ છીએ. કે જેથી આગળ જીવન સારું બને અને નવ દંપતીને સારા આશીર્વાદ મળે. અને ક્યારે પણ કોઈ પણ લગ્નની અંદર નવગ્રહ શાંતિ યજ્ઞ કરવો જરૂરી છે. ત્યારે જ તમે લગ્ન કરી શકો. અત્યારની જનરેશન આ બધું ભૂલી છે અને બીજાઓમાં ચડી છે. પણ મારું બધાને એક જ અભિપ્રાય છે કે કોઈ પણ નાનો યજ્ઞ કરો, ભલે મહેમાન ના બોલાવો, પણ શાંતિ યજ્ઞ જરૂર તમારા ઘરે કરો. પછી જ લગ્ન તમે આરંભો. એનાથી તમારી કુલી દેવતા પ્રસન્ન થાય. સર્વ દેવતા બ્રહ્માજીથી લઈ શિવ છે, ગણપતિ મહારાજ છે, વિષ્ણુ ભગવાન છે, નવગ્રહ છે અને કુળદેવીથી પ્રસન્ન થાય. એ પ્રસન્ન થશે તો આપણે આગળ કામ વધશે. બરાબર છે. જય મહાદેવ. જય મહાદેવ. અને જો ફેમિલી આવી રીતના અહીંયા બધું ગોઠવી દીધું છે. જો અહીંથી આપણે સ્ટાર્ટ કરી દીધું, થાપણ બધું કરી દીધું છે આપણે. જો અહીંયા આવી રીતના બધી પૂંજાપા, કળશ ને બાજોટ ને બધું ગોઠવી દીધું છે. અને સામે અહીંયા માતાજીનું કુળદેવીનું ને સ્થાપન કરી દીધું છે. અને અહીં દાદા બીજું એની પ્રોસેસ ચાલુ છે. બરાબર ને? આવી રીતના છે. બહુ મસ્ત કાર્ય છે. અને દાદા અમારા પાછા ઘરના છે એટલે કાંઈ કોઈ જાતનું ટેન્શન નહીં અમારે. કાંઈ આ ઘટે વધે કાંઈ ટેન્શન નહીં. કદાચ સારું કામ હોય અને કદાચ ઘટ્યું હોય ને તો હળુક નાના કાનમાં કહી દે આ વસ્તુ ઘટી છે, લાવી જો. બસ પૂરું. બરાબર છે. કાનમાં કેવું પણ ગામમાં ન કેવું. એ 100%ની વાત છે. દાદાનું કેવું છો. કાંઈ નહીં, જો આવી રીતના પ્રોસેસ છે. આગળ કન્ટિન્યુ બનાવી દીધું. ગ્રહ શાંતિ નિવૃત્તિ અધ્ય દિને બ્રાહ્મણ દ્વારા યથાશક્તિ યથા ભક્તિ યથા જ્ઞાનેન યથા મિલી ઉપચાર. હવે જો ફેમિલી અહીંયા વિધિનું બધું કાર્ય ચાલુ છે. અને હવે આપણે જવાનું છે રાજુલા, કારણ કે મારે થોડીક વસ્તુ લેવાની છે ઘર માટે. અહીંયા બધી વસ્તુ લેવાની છે, થોડીક વસ્તુ ઘટે છે એ લેવા જવાનું છે. તો આપણે હવે જતા આવીએ. આવું છે રાજુલા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના. કપડા 2 દિવસના ભેગા થયા છે. બધી હંકેલું છે ક્યારની. આ એક થપ્પો હંકેલાઈ ગયો છે. રાજુલા જવાનું છે. હા, બધું કરિયાણું ને એવું લેવા જવું છે. હા, તે હું મંગાવ્યું થઈ ઘણું છે. હાલો. હા, તે હારું, હાલો આપણે રાજુલા જઈ આવીએ. હા, અને આ વિધિ ચાલુ છે, એ ચાલુ રહે. બરાબર. વિધિ તો શરૂ રહે, કારણ કે જાપ હામટા છે, 3 થારુના જાપ છે, એટલે હાંસ પડી જાય એમ કીધું છે તો આપણે કરિયાણું લઈ આવીએ. અને ખાસ કરીને જો અમારા આ કાસુફુની આ કૂતરી છે ને, એટલી સમજદાર છે ને. પછી હું તમને બતાવી તો આ એનું ઘર સ્પેશિયલ બનાવેલું છે. જો આ એનું ઘર બનાવેલું છે, એનો બ્લેન્કેટ, આ એનું ગાડલું ગોદડું જો આ છે. એને એમ કે બહાર વહી જાય તો બહાર વહી જાય, અહીં બેસી જાય તો અહીં બેસી જાય, અંદર વી જાય તો અંદર વી આવે. એટલી અમારે અત્યંતા નથી સમજતી, એટલું આ કૂતરું સમજે છે. ખોટું બોલ, ખોટું બોલો માં, ખોટું બોલામાં, ખોટું બોલા છે, ખોટું બોલું છું, ખોટું કેમ બોલું છું? એવું છે. ખોટું કેમ બોલું છું? સારું, હાલો હવે આપણે જઈએ રાજુલા.
અને રાજુલા સિટી બતાવીએ આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બ્લોગમાં બતાવવાના છીએ આપણે થોડું ઘણું કવર કરશું આપણે સારું ફેમિલી. હવે રાજુલામાં એન્ટ્રી કરી એટલે સીધું નાસ્તા પાણી કરવા મસ્ત નાસ્તા પાણી કરવા આવી ગયા. સમોસા ખાવાની ઈચ્છા છે તો અહીં સમોસા ખાઈ લેવાનું. કાં ભણ્યા ભાઈ ખાવા ને અત્યારે તારે શું ખાવું બેટા? પફમાં નહીં મેળા, પફમાં વાર લાગશે થોડી. હે બીજું કાંઈક ખાઈ લઈએ કેમ કે રાજુલામાં એન્ટ્રી થાય અને નાસ્તો કરીએ ને એવું બને નહીં. રાજુલામાં જે એન્ટ્રી થાય ને સીધું નાસ્તા પાણી. હવે બીજું બધું વસ્તુ પછી લેવાનું છે. મસ્ત જો નાસ્તાનું છે બહુ મસ્ત હવે ગોઠવી દીધું છે નાસ્તા પાણીનું જાય આવી રીતના મસ્ત છે નાસ્તાની બધી દુકાન. પહેલાં લારીઓ સામે હતી, હવે તુલસી બાગમાં બધું લઈ લીધું છે. કાંઈ હાલો નાસ્તા કરી લઈએ. ડાગલો કેવો કરે છે? આવો આવો એમ કહે છે બધા. તો ફેમિલી આ છે અમારા રાજુલાનો ટાવર, જૂનો જાણીતો અને પ્રખ્યાત. જો અહીંયા અને અહીંયા ઉપર રહેશે અમારે હાની ખાની આવી ગઈ તો હાની ખાવા જો હવે અહીંયા હાની લઈ લીધી. કાં ખાવી ને લે હાની તો મસ્ત હાની ખાવા અહીંયા ઊભા રહી ગયા છે. હાની ખાઈ લઈ અને આ તુલસી બાગ છે નાસ્તા પાણીનું જો અહીંયા છે અને ટાવર છે અહીંયા. અને આ જે છે પાછળ છે સરકારી દવાખાનું પ્રખ્યાત વસ્તુ જૂનું જાણી. સારું ફેમિલી થોડી ઘણી શાકભાજી આપણે લેવાની છે લઈ લઈ કેમ કે આપણે પ્રસંગ છે એટલે વસ્તુ તો લેવી પડશે. માર્કેટમાં આવી ગયા અહીંથી ગાજર લઈ લીધા છે, બીટ લઈ લીધા છે, મસ્ત મસ્ત લઈ લીધું છે બધું અહીંથી વસ્તુ. તો માર્કેટમાં આપણે આવી ગયા છીએ, બધી વસ્તુ લઈ લીધી છે. હજુ ઘણું લેવાનું બાકી છે ને? કાંઈ નહીં, હજુ થોડું ઘણું હજુ વસ્તુ લેવાનું બાકી છે. સારું હાલો લઈ લઈએ. હવે ફેમિલી આવી ગયા છે માર્કેટમાં શાક માર્કેટમાં આવી ગયા છે. હા તું બેન લીધું કાંઈ વસ્તુ લીધું? હે એવું છે? કોથળો ભરી લીધો આખો? ગાયો આવે ને એટલે હતું બેન અમારે બહુ પીવે. કા બીક લાગે ને? એવું છે? મસ્ત મસ્ત છે શાકભાજી લઈ લઈ, થોડી ઘણી લેવાની છે તો લઈ લઈ. કા અત્યંત અરે અહીંથી શીમડા કાકડી લેવી છે ને અત્યંત? હે હાલ અહીંથી કાકડી લઈ લે હારી હારી. હાલ ના કાકડી છે ને કાકડી લઈ લે કાંક કૂણી કૂણી હારી હારી. તો હવે ફેમિલી આપણે છે ને કરિયાણું લઈ લેવાનું છે. આપણી જૂની ને જાણીતી દુકાન કેમ કે મારા મેરેજનું વસ્તુ બધું કરિયાણું અહીંથી લીધેલું છે. અમારા દીપકનું સગા સંબંધીનું બધાને અહીંથી લઈ બજરંગ કિરાણા સ્ટોર. કેમ છે સેઠારું? તો મસ્ત મસ્ત વેરાયટી છે અહીંયા અને જો અહીંથી આપણે બધું પેકિંગ કરાવી લેવાનું છે. થોડું ઘણું જોતું છે એ બધી સામગ્રી લઈ લેવું અને પછીની બાકી હોય એ પછી નેક્સ્ટ ટાઈમ કરશું. અત્યારે થોડી ઘણી વસ્તુ જે આપણે લખાવી છે એ કમ્પ્લીટ કરી લઈએ. હવે ફેમિલી આપણે ઘરે આવી ગયા ને તો એ હવાને કમ્પ્લીટ થઈ ગયો છે. જો પાટ ન જોઈ મારી 1 વાગ્યાનું તો ભાઈ ચાલુ હતું, પછી ટૂર રાજુલા વયું કે તો શું કરું ભાઈ? એ વાત હાસી. કાંઈ નહીં થઈ ગયું ને બધું કમ્પ્લીટ? એક નંબર કામ થઈ ગયું. વાહ વાહ વાહ. જો મસ્ત બધું થઈ ગયું છે. તો યજ્ઞ મસ્ત થઈ ગયો છે. તો સારું જો આપણે સાંજે બધા ગીત ગાવા બે ગયા છીએ. જમીન નવરા થઈ ગયા, ફેન પપ્પા રાજુલાથી એવા આપણે અવનની જે કાર્ય હતો એ પૂરો થઈ ગયો. આજ હૈયાની નાવડી રે મજદરીએ ચોલા ખાય. હૈયાની નાવડી રે મજદરીએ ચોલા ખાય. પ્રીત બહેલા કેમ કોઈનો નથી સાથ બેની તારે ઈશ્વરનો સાથ. બેની તારે કોઈનો નથી સાથ, બેની તારે ઈશ્વરનો સાથ. મામા કરે છે વિચાર મીરુવે આંસુદાર. તો જો આપણે ગીત ગાઈ લીધા અને મુખવાસ ખાઈ લીધો. મસ્ત મોઢા મીઠા કરાવવાના હોય, સા પાણી કરવાના હોય તો સા પાણી પી લીધા, મુખવાસ ખાઈ લીધો, મોઢા મીઠા કરી લીધા અને ગીત ગાઈ લીધા. કાકા સુપુઈ તો સારું. જો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી જય માતાજી,
બાય બાય.